તો હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ બધાને. કેમ છો ગુજરાત? કારણ કે મારા બધા વ્યુઅર તમે બધા ગુજરાતના જ છો, કોઈ નવું ખાસ નથી. એટલે અત્યારે હું બેંગ્લોરમાં છું. તો અમારો તો ચોથો કે પાંચમો દિવસ અત્યારે છે. તો બહુ મજો, અમે તૈયાર થઈ ગયા છે, અત્યારે ફરવા માટે નીકળ્યા છે. મસ્ત સૂરજ નીકળ્યો છે ધીમે ધીમે. હવે પાથરભાઈ ઠંડી છે, પણ આપણા ગુજરાતી એટલી બધી નહીં, નોર્મલ ઠંડી છે. મજા આવે છે રહેવાની. હવે બહુ ફાઇન દિવસો જાય છે, બહુ મજા આવે છે કામ કરવાની. નવું નવું શીખવા મળે છે, નવું નવું જાણવા મળે છે. તો અમે આગળ થોડુંક બહાર ફરવા નીકળ્યા છે કે જોઈએ કેવું છે આજુબાજુનું નેચર ને એનું ટ્રેડિશનલ. અહીંયા તો કેવું કે આપણે કેવું દિવાળીમાં રંગોળી કરે, અને અહીંયા તો રોજ એ લોકો રંગોળી કરે, પોતાનું આગળનું સજાવે. હું તમને આગળ ડિઝાઇન આવતી હશે કોઈ ઘરની તો તમને બતાવું છું. તો એ લોકો રોજ રંગોલી બનાવે, ડિઝાઇન્સ બનાવે. તો એનું ટ્રેડિશનલ કલ્ચર છે એનું. તો ગાઈસ ખરેખર બેંગ્લોરમાં તો મજા આવી જાય છે રહેવાની, ફૂલ મજા આવી જાય. જો તમને આ ઘર આવ્યું છે તો હું તમને બતાવી કે રંગોલી કરેલી છે નાની જેવી. જો આ રંગોલી કરી છે. તો આ લોકો આવી રીતે પોતાના આગળના સજાતા હોય છે. હવે લાગે છે કે પાછું વરણ થશે છે, ત્યાં સુધી જઈએ છે. अरे कहाँ का है? बालाघाट बालाघाट का है, मध्य प्रदेश का है वो भी हमारे साथ कैंप में ही है. તો ભાઈ જો અમે ત્યાંથી ઠેકથી ચાલતા ચાલતા આવ્યા છે. તો સીધા અહીંયા એન્ડ થાય છે. જો અહીંયા એન્ડ થાય છે. તો જોયું તો સામે ગુલાબની વાડીઓ છે. જો હા, એટલે બહુ સુંદર જગ્યાએ અમે આવી ગયા છે. અહીંયા મસ્ત, જો મસ્ત વાડી છે. તો મજા આવી ગઈ. જો રસ્તો ખબર નથી, પણ સારી જગ્યાએ કંઈક આવી ગયા છે આપણે. ખરેખર અલગ અલગ નેચર વસ્તુ, અલગ અલગ ટ્રેડિશનલ જોવાનું, અલગ વસ્તુ જોવાની, અલગ માણસો જોવાના, અને અલગ રહેણીકરણી જોવાની છે ને, એ તો અલગ જ મજા છે. કેટલું મોટું રાફડો છે. જો આપણે કે નાના, જો એ કેટલા મોટા રાફડા છે. અહીંયા બહુ વધારે પડતા રાફડા જોવા મળે છે. જો કેટલું ઘર જેટલું છે. જો ઘરના થોડું ઘણું નીચું છે, પણ ઘરની નજીક આજુબાજુ આવે છે. ભાઈ ગજબ. જો અમે આ બિલ્ડિંગ ઉપર રહીએ છીએ. જો મસ્ત, હું ચોથા માળ ઉપર છું. જો મસ્ત નવી નવી હમણાં જ બની છે લાગે. હાય, લિફ્ટ સ્ટાર્ટ નહીં, હું સ્ટાર્ટ નહીં. અહીંયા છે આપણા માતાજી. हाय विशाल, हेलो हेलो, કેમ છો? नालिया बढ़िया लगते भाई तेरे ब्लॉग यार, अच्छे लगते हैं मस्त. थैंक यू भाई. हाय रोहित, नालिया तूने? हाँ हाय, कहाँ का है वो? असम. हाँ, ये असम में છે. असम में आओ. આવો બોલે તો असम में આવો. તો હવે ફાઇનલી રૂમ પરથી બધી વસ્તુ લઈ લીધું છે. હવે તૈયાર થઈ ગયા છે. બધું બેગ જોવા લઈ લીધા છે. ટાઈમ થવા આવ્યો છે 8 વાગ્યાનો. તો હવે જઈએ છે, સીધા મળીએ આપણે ચાણક્ય યુનિવર્સિટીમાં. ભાઈ જોઈએ આજે દિવસ આપણો કેવો રહ્યા છે મસ્તન. તો ચાલો ગાઈસ, જમવાનું છે કે નથી જમવાનું? જમવાનું તો પેટ ભરું. હા, પેટ ભરવું છે કે નહીં ભરવું? હા ભરું. હા, તો ચાલો. તો ફાઇનલી અમે ગાઈસ પહોંચી ગયા છે ચાણક્ય યુનિવર્સિટી. તો હવે પહેલા વાર તો નાસ્તો કરવો પડે, ભૂખ લાગી છે મસ્ત, અને સારું આમ ઈચ્છા બી થઈ ગઈ છે નાસ્તો કરવાની. તો હવે કરી લઈએ નાસ્તો બાસ્તો. અને બહુ પ્રાઉડ ફીલ થાય છે પોતાના જાતને, કારણ કે અમે લોકો બેંગ્લોર આવ્યા છે, અને જે અમે જે આર્ટવર્ક કરીએ છીએ એ મિનિસ્ટ્રીમાં જવાના છે. અને નવોદય સ્કૂલમાં બધી જેટલી બી ભારતની જે નવોદય સ્કૂલ છે ત્યાં આગળ ભણાવવા માટે, જેને બાળકોને બતાવવા માટે સ્કૂલમાં બધા પેન્ટિંગો મોકલવાના છે. તો આઈ પ્રાઉડ ઓફ યુ. ખરેખર બહુ સારું લાગે છે, અને હજુ બી આવું નવું કામ કરતા રહીશું. તો આટલું બધું વિચાર કોઈ દિવસ નહોતું મેં કે આટલા સારા લેવલ ઉપર જઈશું અને એટલા સારા કામ કરીશું કે મિનિસ્ટ્રી સુધી આપણા વર્ગ જાય. બાકી આમ ભાગ્યે મિનિસ્ટ્રી સુધી, દિલ્હી સુધી તો કામ કોઈને ના જાય, પણ આ સ્કૂલ સુધી પહોંચવાના છે. તો બહુ સારી વાત છે, પ્રાઉડ ફીલ થાય છે. આવું નવું કામ કરતા રહીશું માતાની દયાથી. તો હવે નાસ્તો બાસ્તો કરવા જવાનું છે. તો ચલો. જો આજે મસ્ત જમવાનું છે, મસ્ત કેળું છે, આજે આ ચટણી છે, આજે ખીચડી બનાવી પાછા ગુજરાતી ખીચડી છે. પછી આ તો મમરા છે, મસ્ત ચા છે. અને આ શું છે? પૂડા શું કહેવાય? ઉત્તપમા. તો મસ્ત આપણો નાસ્તો છે. તો હવે જમી લઈએ, પછી મળીએ.
તો આજ અમારો પાંચમો દિવસ છે. તો તમે જો પંચતંત્ર ઉપર કામ થઈ રહ્યું છે અત્યારે. જો એક પેન્ટિંગ ઓલરેડી થઈ ચૂકી છે અને આ છે બીજી પેન્ટિંગ. સ્ટોરી ટેલિંગ નું આખું છે અને આ ગોંડ આર્ટ છે અને બધા કામ કરતી બધા મસ્ત આજુબાજુ માટે અમારે મોસ્ટ ઓફ પંચતંત્ર ઉપરના ઉપર પેન્ટિંગ બનાવવાના છે. તો અમે હવે અત્યારે એ કામ કરે છે તમને બતાવી હવે જે કામ કરી જે થાય છે. बढ़िया તો મસ્ત જોરદાર કામ ચાલુ છે. હવે ટાઈમ પડ્યો છે બ્રેકનો. હવે જમી લઈએ મસ્ત જમવાનું. તો જમવાનું બહુ હોય છે ભાઈ. અમે કામ કરવાનો ટાઈમ નહીં મળતો એટલે એટલો ટાઈમ ઘડી ઘડી જમવા જવું પડે, નાસ્તો કરવા હમણાં જવું પડે. આટલી શાંતિ તો ભાઈ બીજે કંઈ મળે નહીં લાગે. જોઈએ હવે ચલો કામ કરીએ મસ્ત. તો ભાઈ જો મસ્ત આપણે જમવાનું આવી ગયું છે. આજે તો ભાઈ રીંગણનું શાક છે. રીંગણનું શાક છે, ભાત છે, દહીં છે, સેવો છે આપણે જે ઘરે આપણે બનાવીએ, આ ચટણી છે, આ સબ્જી છે અને રોટલી બોલી મસ્ત લઈ લીધી. તો હવે આટલું મસ્ત જમવાનું છે તો હવે જમી લઈએ આપણે. ચલો. हाँ गाइस सुनो, ब्लॉगिंग कर रहा है। हाँ हाँ ये भी ब्लॉगिंग कर रहा है भाई, ये नए ब्लॉगर है लेकिन हाँ। मैं हूँ आदित्य। ओके या मैं आया हूँ आर्ट कैंप में और मैं आपको वर्क भी दिखाऊँ। कहाँ पे और work बताओ करते ये भाई के चैनल को सब्सक्राइब जरूर करना, फॉलो भी करना होता है क्या? हाँ फॉलो नहीं सब्सक्राइब करना होता है. हाँ ठीक है, कमेंट करना, लाइक सब्सक्राइब, करना. हाँ कमेंट और लाइक भी करना। और भाई साहब ऐसे ही हैंडसम दिखते हैं, मैं तो चुनूं अरे। कोई नहीं। चलो अभी दिखाएंगे तो बोलिए। अरे यार बोलिए तो। चलो ठीक है। अरे જો આ છે આપણે વડોદરાનો છે. हेलो हेलो जय माता जी. जय माता जी ये भी वही गुजरात से गाइस, और मैं आपको और भी लोगों से मिलवाऊंगा। आओ जाओ इधर, महान आर्टिस्ट से मिलवाता हूँ मैं आपको। મહાન આર્ટિસ્ટ કોણ है? ये है सबसे यहाँ के सीनियर आर्टिस्ट હાય और ये भी बहुत मस्त। કેમ છો ભાઈ? કેમ છો? મજામાં? हाँ? तो आपको सिर्फ मॉडल Namaste. So my name is Shreyas and I am from Bangalore. So this is my painting, and it's a semi-abstract painting of Yakshagana. Yakshagana is a traditional art form of Mangalore, Karnataka, and just like Kathakali, but in Kathakali you do not have speaking. We have Abhinaya, we have Aharya, that is a Veshbhusha, we have Natya, that is a dance, and we have the dialogue. हेलो गाइस, लेकिन मैं प्रोफेशनल आर्टिस्ट नहीं हूँ. मेरा जिंदगी का पहला पेंटिंग है ये. अभी तक मैं बनाया नहीं पेंटिंग. आई एम अ परफॉर्मिंग आर्टिस्ट. ઓકે સચ મેં? તો ગાઈસ આ બધા બહુ જોરદાર જોરદાર ભાઈ માણસો છે. કારણ કે બધા અલગ અલગ સ્ટેટના છે, બધા અલગ અલગ કામ કરે છે અને બધાનો નેચર અલગ અલગ છે, બધાનો સ્વભાવ અલગ અલગ છે અને ખરેખર અમને બહુ મજા આવી જાય છે. ભાઈ પીએલ છે જો એનું કામ પૂરું થવા આવ્યું છે. મોસ્ટ ઓફ એ બહુ ખુશ લાગી રહી છે પોપટને પિંજરામાં નાખીને. અને આ છે આપણી માહી. હાય માહી, કેટલે આવ્યું કામ? બસ એક થઈ ગયું, બીજું સ્ટાર્ટ. જો પ્રોપર આ તો હવે 2-3 દિવસોમાં પ્રોપર આર્ટિસ્ટો બની ગયા છે જો. હા તો હવે જો મારું બી કામ ચાલુ છે. અહીંયા જો હવે કલર સ્ટાર્ટ કરીએ. તો હવે મળીએ ભાઈ થોડીક વારમાં કંઈક ઇન્ટરેસ્ટિંગ પાર્ટમાં. કારણ કે કામ પહેલાં કામ કરવું પડશે ફોન સાઈડમાં રાખીને, કારણ કે કામ આપવાનું છે આપણે. તો ચલો ગાઈસ મસ્ત કામ અત્યારે ચાલી રહ્યું છે. જો માટી બી જો મારું અત્યારે આટલો કલર પૂરું થઈ ગયો છે મોસ્ટ ઓફ. આ પીએલ એનું કામ કરે છે, પ્રિયંકા બી થઈ ગયો. આ બધા મોસ્ટ ઓફ બધા કામ કરે છે. અને હવે જમવાનો ટાઈમ થયો છે મસ્ત. તો જમવા જાય છે બધા. તો હવે આપણે સીધા તો હવે ગાઈસ હવે જમી લઈએ છે. ભૂખ લાગી છે મસ્ત. અને હવે જમીને સીધા રૂમ પર મળીએ, કારણ કે રૂમ પર હજુ ઘણું બધું કામ છે. તો જોઈએ ચાલો. તો ગાઈસ ફાઇનલી આપણે મસ્ત રૂમ પર આવી ગયા છે. જો કેટલા બધા કપડાં છે. હવે વોશિંગ મશીનમાં આપણે ધોળા માટે જવાનું છે, ધોવા માટે. 2 દિવસ પહેલા ધોઈ કાઢ્યા હતા કપડાં, હવે આ થયા છે વધારે. भाई मैंने एक वर्ड सीखा, ક્યાં? नेनू इन्नू रेनू सिन्नानू. फाइनली मस्त कपड़ा છે તો આપણે ધોવા જઈએ છે. તો ધો કાઢીએ. जो आज सुबह नहीं आया था वीडियो में. हाय कैसा लग रहा है? क्या देख रहे हैं? क्या
आज नहीं थक गया, बहुत काम कर। कल लॉन्ड्री डे है, हाँ तो यूनिवर्सिटी वाले कपड़े मांगेंगे, हाँ 10 कपड़े सबको देने, हाँ और वो यूनिवर्सिटी जाएंगे। हाँ। पर वो 4 दिन के बाद धुलने आने वाले वापिस, वो नहीं भाई सहन होता है। इससे भी नहीं होगा। हाँ भाई का बर्थडे, भाई होने वाला है। हैप्पी बर्थडे भाई का बर्थडे आज। अभी हाँ मतलब आने वाला है 12 बजे। अभी 12 बजे हाँ अरे ऐसा कुछ मैं बर्थडे पर मनाता नहीं मस्त वॉशिंग मशीन में कपड़ा डाल दिया છે અંદર મસ્ત કપડા નાખી દે છે વોશિંગ મશીન માં જો મસ્ત જો હવે 41 મિનિટ બતાવે છે મસ્ત બે વોશિંગ મશીન અહીંયા છે એટલે કપડામાં ધોવાડે હા તો મસ્ત જો કપડા ધોવા માટે મૂક્યા છે હવે જો 41 મિનિટ લાગશે આ બધું મસ્ત તો આપણે મસ્ત કપડા માટે જો બે વોશિંગ મશીન અહીંયા આપ્યા છે તો જોઈએ આ મસ્ત કપડા રેડી થઈ જશે મસ્ત વોશ થઈ જશે આપણે બી ઘેર લાવવું જોઈએ કે આવા આવું ધોવા માટે એટલે મમ્મીને તકલીફ ના પડે વધારે પડતી જો એટલે મમ્મી જો આપણે આવું વોશિંગ મશીન લાવવાનું છે આવું તાર માટે લાવીશ કારણ કે તારે મહેનત ના કરવી પડે વધારે પડતી એટલે કપડા તો આમાં હારા ધોઈ જશે અમુક જણા કહે કે કપડા હારા ના ધોય પણ જોઈએ હવે નોર્મલી ચાલી જાય બાકી જો ડાઘા બગા કાઢવા હોય તો આપણે ઘસીને કાઢવું પડે પણ સારું છે જોઈએ હવે કેટલો ટાઈમ થાય છે તમને મળીએ કપડા આપણે ધોઈ જાય પછી ચાલો अंदर लाना रोहित। अरे ये सब क्या करने की जरूरत थी अरे सब करने की होता है अरे पर रोहित कहाँ है? रोहित कहाँ है रोहित? अरे भाई अभी ये सब क्यों करना था क्यों करना था? वही तो चलेगा मेरा साथ थैंक यू सो मच गाइस तो गाइस सालों को वापस मैंने लाया है कितने साल का हो गया तू? 20 साल का 20 साल का हो गया। 20 साल का हुआ बस तू? हाँ अब Ben. ये जो पता है मेरी लाइफ की वो पहली केक है वो क्या हमारा बजा रहा है? कोई दिक्कत नहीं। वो केक नहीं कट करा कभी? नहीं चलो भाई चलाओ। हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे, हैप्पी बर्थडे टू यू। ब्लॉगर भाई थैंक यू सो मच ब्लॉगर हमारा। मेरी बर्थडे की पहली केक है थैंक यू सो मच गाइस चल कल तू ही का भाई तू ही का। उसी को थोड़ा थोड़ा खिलाएंगे तब। चलो भाई हैप्पी बर्थडे, हैप्पी बर्थडे लोग। गाना ज्यादा मत लगाना। मेरा बेटे હેલો કેમ છો યુટ્યુબ ફેમિલી તો બધાને ગુડ મોર્નિંગ મસ્તન તો હવે મસ્ત તૈયાર બેર થઈ ગયું છે સવાર થઈ ગયું છે અત્યારે અને ફાઇનલી રેડી બેડી થઈ ગયા છે અત્યારના વાગે જ 6 તો હવે ગાઈસ હવે વિડીયો એન્ડ કરીએ છીએ રાત્રે અત્યારે બહુ સારું લાગે છે મને બહુ સારા દિવસો જાય છે બહુ સારા માણસો મળે છે મેં કાલે પહેલી વાર મારા જીવનનો પહેલી વાર કેક મેં સેલિબ્રેશન કર્યું છે અને કોઈ દિવસ કરતો નહીં એમ કારણ કે અહીં કર્યું એમ જ પણ આ લોકોએ પહેલી વાર મારી કેક મારા બર્થડેની મેં કાપી અને એમાં પાછું મારું નામ નતું મારા બ્લોગરનું હતું બ્લોગનું હતું ભાઈ દિલ ખુશ થઈ ગયું કારણ કે ભાઈ આવું કોઈ દિવસ વિચાર્યું નથી અને મને સૌથી વધારે હોય તો મારું કામ હોય હંમેશા માટે તો ખરેખર દિલથી બહુ સારું લાગ્યું મને તો થેન્ક યુ સો મચ ગાઈસ ઓર થેન્ક યુ શ્યામ થેન્ક યુ વિશાલ થેન્ક યુ રોહિત થેન્ક યુ બ્રજેશ તો જોરદાર ગાઈસ હવે મસ્ત તૈયાર થઈ ગયા છે હવે અત્યારે બી કામ કરવા જવાનું છે તો ચલો આજનો દિવસ કેવો રહે છે જોઈએ આપણે અને ગાઈસ તમે આગળના વિડીયોમાં જોતા રહેજો આગળના વિડીયોમાં જે કરવાના છે તમને બતાવવાના છે તો ગાઈસ આઈ હોપ કે તમને વિડીયો ગમ્યો હશે ગાઈસ વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો ચેનલને થેન્ક યુ સો મચ બાય બાય